અંકલેશ્વર પ્લાન્ટના પતરા હવામાં ઉડ્યા. પાનોલીમાં કંપનીના બ્લાસ્ટથી મહિલા કામદાર ઘાયલ, 40 લોકોનો આબાદ બચાવ. ધડાકા સાથે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા. પાનોલી જીઆઈડીસીમાં કંપનીના ટેસ્ટિંગ સમયે સર્જાઈ મોટી દુર્ઘટના. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ચિદાકાશ એન્વિરો પ્રોજેક્ટ્સ નામની ખાનગી કંપનીમાં મંગળવારે એક ભયાનક બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલની પ્રક્રિયા સાથે સંકળાયેલી આ કંપનીમાં જ્યારે નવા પ્લાન્ટનું ટેસ્ટિંગ અને ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યું હતું, બરાબર તે જ સમયે પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે પ્લાન્ટના ઉપરના પતરા હવામાં ફંગોળાયા હતા અને કાળા ધુમાડાના ઘટ્ટ વાદળો આકાશમાં કિલોમીટરો દૂર સુધી દેખાતા આસપાસના રહીશો અને અન્ય એકમોમાં ભારે ફાળ પડી હતી. ઘટના સમયે પ્લાન્ટમાં અંદાજે 30થી 40 જેટલા કામદારો હાજર હતા, જેઓ ધડાકો થતાં જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જો કે આ દુર્ઘટનામાં એક મહિલા કામદારને પગના ભાગે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ ગંભીર બેદરકારી કે ટેકનિકલ ખામીની તપાસ માટે પોલીસ કાફલો, જેપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.